આતંકવાદી ગતિવિધિ અને ષડયંત્ર પર એનઆઈએ કરી રહી છે સૌથી કડક કાર્યવાહી। દેશમાં એક સાથે 19થી વધુ સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાત પણ શામેલ છે। ઉત્તર પ્રદેશ, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં એનઆઈએ દરોડા પાડ્યા અને આતંકી ગતિવિધિમાં શામેલ હોય તેવા વ્યક્તિઓ પર સકંજો મજબૂત કર્યો। આતંકી સંગઠન હાલ દેશમાં કોઈ મોટી સાજિશને અંજામ આપવાની તૈયારીમાં છે, ત્યારે આતંકીઓ તેઓના મનસૂબાઓમાં સફળ ન થાય તેના માટે એનઆઈએ એક્શનમાં આવી ગઈ છે। દેશભરમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વના દસ્તાવેજો કબજે કરાયા છે। માનવામાં આવે છે કે આતંકી સંગઠન આગામી દિવસોમાં આતંકીઓની ભરતી કરવા માગે છે, દેશમાં અશાંતિ ઊભી કરવા માગે છે। ત્યારે હાલ એનઆઈએ એક્શનમાં છે, જેથી આતંકીઓના ષડયંત્ર નિષ્ફળ જઈ રહ્યા છે। એક રીતે આતંક પર એનઆઈએનો પ્રહાર છે, કારણ કે જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તે વધારે ગંભીર છે કે આતંકવાદીઓ કોઈ મોટો હુમલો કરે કે પછી નવું રિક્રુટમેન્ટ કરવા માગે છે, અને એટલા માટે આ દરોડા ખૂબ મહત્વના છે। જો દરોડાની વિસ્તૃતમાં વાત કરવામાં આવે તો દેશમાં અલગ અલગ 19 સ્થળ એવા છે કે જેને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા, અને આ 19 સ્થળો પર એનઆઈએ દ્વારા દરોડા સ્પેસિફિક પાડવામાં આવ્યા છે। તેની પાછળનું પ્રમુખ કારણ એ છે કે જે આતંકી નેટવર્ક આખા દેશમાં છે તેને તોડવાનો આ પ્રયત્ન છે, કારણ કે એનઆઈએ રેડ પાડતી હોય ત્યારે ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ બાદ એ જગ્યા પર રેડ થતી હોય છે, અને નેટવર્કને તોડવા માટે કોશિશ કરવામાં આવી રહી છે। તો જમ્મુ કાશ્મીરની વાત કરવામાં આવે, જે સૌથી સંવેદનશીલ રાજ્ય માનવામાં આવે છે, પાકિસ્તાન તરફથી અનેકવાર આતંકીઓ ઘૂસી આવે છે, તે જમ્મુ કાશ્મીરના 3 અલગ અલગ જિલ્લાઓ એવા છે કે જેને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા, અને ત્યારબાદ ત્યાં એનઆઈએ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, અને તમામ તપાસની ગતિવિધિઓ ચાલી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે લોકો આતંકી ષડયંત્રમાં સામેલ હોય અને તેવા પુરાવા પણ મળ્યા છે, તે તમામ લોકો સામે આ રેડ દરમિયાન સકંજો કસવામાં આવ્યો છે। એટલે દેશની સુરક્ષાને વધુ મજબૂત કરવાના આશયથી આ પગલું ભરવામાં આવ્યું છે। આતંકી સંગઠનમાં આતંકીઓ ભરતી રોકવાની કોશિશ છે, કારણ કે એવા પણ ઇનપુટ છે કે આતંકીઓ નવા લોકોને તેમના સંગઠનમાં સામેલ કરી શકે છે, અને જો આ પ્રકારે રેડ પાડવામાં આવે તો ઘણી બધી માહિતી મળી શકે એમ છે, અને શરૂઆતથી જ તેને ડામી શકાય તે પ્રયત્ન એનઆઈએ અત્યારે દેશભરમાં કરી રહી છે। ખાસ કરીને એનઆઈએની જે સંગઠન પર નજર છે તે જૈશે મોહમ્મદ છે, જેણે ભારતને ભૂતકાળમાં પણ અનેક નુકસાન પહોંચાડ્યા છે, ત્યારે આ આતંકી સંગઠન પર એનઆઈએની વિશેષ નજર છે। જે લોકો આની સાથે સંકળાયેલા હોય, કેવી સંભાવના હોય, તેમાંથી કોઈને છોડવામાં નહીં આવે, અને એટલે જ 19 અલગ અલગ જગ્યાઓ પર દરોડા કરવામાં આવ્યા છે। આ દરોડા દરમિયાન મહત્વનું એ છે કે પ્રચાર સામગ્રી જપ્ત થઈ છે। આ લોકોના સંગઠનોનો જે પ્રચાર થવો જોઈએ તે ખુલ્લેઆમ તો થઈ ન શકે, અને એટલા માટે જે બંધ બારણે થતો હોય છે, જે પ્રકારના પ્રચારના અલગ અલગ માધ્યમો ઉપયોગમાં લેવામાં આવે છે, એ તમામની સામગ્રી પકડાઈ છે, અને અનેક સાથે સાથે દસ્તાવેજો એવા છે, આ ખૂબ મહત્વના દસ્તાવેજો છે કે જે જપ્ત કરવામાં આવ્યા છે, જે જૈશે મોહમ્મદ અને જે તે વ્યક્તિ જે તેનું નેટવર્ક ફેલાવે છે તેની વચ્ચેના આ દસ્તાવેજો છે। પ્રયત્ન એ છે કે આ આખા દરોડાથી કટ્ટરપંથ, જે લોકો ધર્મના નામે એટલા કટ્ટર છે, તેમને રોકવાની આ કોશિશ થઈ રહી છે, અને આ કોઈ પણ રાષ્ટ્ર માટે મહત્વનું છે, અને એટલે ભારત માટે પણ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ આ દરોડા છે કે જે એનઆઈએ દ્વારા પાડવામાં આવ્યા છે।